તો હેલો ફ્રેન્ડ્સ, હું છું રુસ્તિક અને સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે છે ઉત્તરાયણ, તો બધાને તો પહેલાં હેપી મકર સંક્રાંતિ. અને સવારના વાગ્યા છે 9 અને મેં ચાલો કહી દો છે બ્લોગ. આજે ઘરની સાફ સફાઈ કરવાના છે જરાક, પણ તે કેમેરા પકડવાવાળો કોઈ નથી. તો અમે છે ને માંડવી જવાના છે આજે, બપોરે જેવા માંડવી જવાના છે. તો આજે તમને છે ને માંડવીનો બ્લોગ બતાવીશું, બુધવારીનો બજાર. તો મળીશું આપણે સીધા માંડવી જતા જ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી નીકળી પડ્યા છે અમે માંડવી જવા માટે, અને હાલમાં છે અમે જામણકવામાં. ફાઇનલી ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ માંડવી બજારમાં. આજે છે બુધવાર, તો ચીકુ જોવા લાગી છે કપડાં. મને કે તમે પસંદ કરો ને એમ, પણ મેં કીધું તું જ પસંદ કર ને, તારી પસંદ, તને કયા કલર ગમે તે. એટલે હવે એ છે ને અંદર જઈને ડાયરેક્ટ અંદર ઘૂસી ગયા અને પસંદ કરવા લાગી. ત્યાર પછી ચીકુએ શોધી કાઢી સાડી. તો હવે જોવા લાગી સાડી. વાય તો પહેલા હાથે ચાલી જાય કે તો ભીડા નહીં ચલે. ત્યાર પછી જોવા લાગી કાનવાળી બુટ્ટી, બંગડી વગેરે વગેરે. અહીંયા કપડ સારા જેવા પેલી સાડી તોલો વાળી છે. બ્લાઉઝ છે, બ્લાઉઝ છે. હા કે બ્લાઉઝ
બધું કા પહેરાવેલા વ્હાઈટ છે પણ બ્લુ હતી. ત્યાર પછી અમે આ બધું લેવાનું માંડી વાળ્યા અને પહેલાં તો અમે લેવા ચાલ્યા ચપ્પલ. તો આ છે ચપ્પલની દુકાન ગોકુલ. તો અમે માંડવી આવીને તો અહીંયાથી જ ચંપલ લીધી. તો ચાલો ચંપલ લઈને પછી ચંપલ લઈને આવી ગયા સીધા અમે મોજાવાળાની દુકાન પર. તો અહીંયાથી લેવાનું છે મોજા. અને ત્યાર પછી નીકળી જઈશું અમે ઘરે જવા માટે. તો મળીશું સીધા જ ઘરે. ત્યાર પછી તમે આ ટ્રેન્ડિંગ વસ્તુ તો જોયું જ હશે, કાનમાં લગાવવાનું. અને આને શું કહેવાય એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી વાગ્યા છે સાંજના 6:30. તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ટાટા બાય બાય.